જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજની આપણી ફરારી વાનગી છે ફરારી પિઝા. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. એઝ ઓલવેઝ આ પિઝાનો લોટ જે હું સ્વામિનારાયણ મંદિરમાંથી અમદાવાદથી લાવું છું એ મેં લીધો છે એક બાઉલમાં. એમાં મેં સિંધો મીઠું એડ કર્યું છે અને એમાં મેં થોડુંક આદું એડ કરી દીધું છે. અને હવે હું થોડાક પાણીથી પિઝાનો લોટ અહીંયા બાંધી લઈશ. ઓકે, લોટ એકદમ આપણી કન્સિસ્ટન્સી સરસ પરાઠા જેવી હોવી જોઈએ, પિઝા ડો જેવી હોવી જોઈએ બેસિકલી. આમાં તમને અગર ભાવતું હોય તો તમે થોડુંક જીરું પણ એડ કરી શકો છો. રાઈટ, મારો લોટ હવે બંધાઈ ગયો છે. હવે હું એને એક ભીના ટિશ્યુથી ઢાંકીને રહેવા દઈશ અબાઉટ 30 મિનિટ્સ. મીન વાઇલ આપણે સોસ તૈયાર કરી દઈએ. એક તપેલામાં હું પાણી લઉં છું ને એમાં હું ટામેટાં એડ કરી દઈશ, જેને મેં ઓલરેડી કાપા મૂકી દીધા છે. કાપા હોય તો ટામેટાની છાલ કાઢવાનું ઇઝી થઈ જાય. આપણા ટામેટાં બફાઈ ગયા છે. હવે એને હું સ્ટ્રેન કરી લઈશ, પાણી બધું જવા દઈશ. આમ નોટ ગોના કીપ ધ વોટર. આપણો સોસ થોડોક થીક જોઈએ છે આપણને. હવે આ ટામેટાની ધીરે ધીરે કહીને બધી છાલ હું કાઢી લઈશ. કાપા પાડ્યા હતા એટલે છાલ કાઢવાનું એકદમ ઇઝી થઈ ગયું. હવે એને હું બ્લેન્ડરમાં મૂકીને એનો સોસ બનાવી લઈશ. ઓકે, સો બ્લેન્ડરમાં આપણે એને એડ કરીને હવે આપણે ફટાફટ એનો સોસ બનાવી દઈએ. ઓકે, આપણો પ્યોરી રેડી છે સોસ માટે. તપેલામાં થોડુંક ઓઇલ લીધું, એમાં મેં થોડુંક જીરું તતરાવીશ. જીરું તતરાઈ જાય એટલે એની અંદર હું એક વઘારનું મરચું ને થોડુંક આદું ઉમેરી દીધું છે પહેલાં. અને હવે એની અંદર હું વઘારનું મરચું ને લાલ મરચું કલર માટે એડ કરી દઈશ. ઓકે, હવે એમાં હું આ પ્યુરી એડ કરી દઈશ જે આપણે હમણાં ગ્રાઇન્ડ કરી હતી, અને એને હું ઉકળવા દઈશ. ઉકળીને મસ્ત એની કન્સિસ્ટન્સી થોડી જાડી થાય ત્યાં સુધી એને કૂક થવા દઈશ. હવે આ કાઉન્ટરને હું ક્લીન કરી લઈશ. કાઉન્ટર ક્લીન કર્યા બાદ લોટને મારા ચેક કરી લઈશ જો લોટની કન્સિસ્ટન્સી કેટલી મસ્ત થઈ ગઈ છે. હવે હું થોડોક સૂકો લોટ કાઉન્ટર ઉપર મૂકીને પિઝાના રોલિંગ પિનથી હું પિઝાનો રોટલો રોલ કરી લઈશ. એઝ યુ કેન સી, આઈ એમ ગોના યુઝ ધ પિઝા રોલિંગ પિન એન્ડ જોઈએ એટલી થિકનેસ આપણે કરાય. થોડોક ઓર લોટ ઉમેરી છે એટલે શું છે કે ચોંટી ના જાય મારો પિઝાનો રોટલો. ઓકે, હવે આ મારો રોટલો મસ્ત તૈયાર થઈ ગયો છે. હવે એને હું રોલ કરીને લઈ લઈશ. આ પ્લેટમાં મેં ઓલરેડી થોડુંક ઓઇલ સ્પ્રેડ કરેલું છે બ્રશથી, અને હવે એના ઉપર આ રોટલો મૂકી દીધો. હવે હું ટામેટાના સોસની અંદર થોડુંક રેડ પેપ્રિકા એડ કરીશ તીખાશ માટે. ઓકે, હવે અવન મેં બેકિંગ મોડમાં મૂકી દીધો છે. મારો અવન ઓલરેડી પ્રી હીટેડ છે એટલે હવે એની અંદર હું આ બેક કરવા માટે મૂકી દઈશ. Okay, I'm going to bake it for a little bit and then check in like 10 minutes. Okay, હજી થોડીક વાર થવા દઈશ. લગભગ another 5 to 8 minutes. ઓકે, આપણો રોટલો હવે રેડી છે. મેં રોટલો કાઢી લીધો છે. મેં રોટલાને ફ્લિપ કરી દીધો છે. ફ્લિપ કરીને એના ઉપર મેં આપણો રેડી કરેલો ટમેટો સોસ સ્પ્રેડ કરી દીધો છે બ્રશથી. વઘારનું મરચું હું કાઢી નાખીશ, એની નથી જરૂર હવે. ઇટ વોઝ જસ્ટ ફોર ધી ફ્લેવર એન્ડ ધ સ્મેલ. ઓકે, હવે આના ઉપર કાપેલા ગ્રીન ઓલિવ્સ ગોઠવી દીધા છે. ધીઝ આર સ્ટફ્ડ ગ્રીન ઓલિવ્સ. એમાં સ્ટફ કરેલું મરચું હોય છે, એ આપણાથી ફરારમાં ખવાય. ઓકે, એક લેયર હું ઓલિવ્સનો કરીશ. હવે એના ઉપર હું ઝીણા સમારેલા રેડ યલો બેલ પેપર મૂકીશ. ગ્રીન બેલ પેપર બી તમે મૂકી શકો છો. અડધામાં જ હાલોપિનિયો મૂકીશ બિકોઝ માય મધર ઇન લો કેન નોટ ઈટ સ્પાઇસી. શી વોન્ટ્સ ટુ ઈટ ધીસ પિઝા ટુ. હવે હું એના ઉપર ચીઝ સ્પ્રેડ કરી દઈશ અને હવે આ જશે પાછું અવનમાં. ઓકે, આઈ એમ ગોના ટર્ન ધી અવન બેક ઓન ફોર 12 મિનિટ્સ. ઓકે, આપણો પિઝા